નમસ્કાર દર્શક મિત્રો. 12 જૂનની બપોરે એર ઇન્ડિયાની લંડન જતી ફ્લાઇટ અમદાવાદ ખાતે ઉડતા વેંત તૂટી પડી અને એમાં એકને બાદ કરતા બધા યાત્રીઓ અને ક્રૂ મેમ્બર્સ માર્યા ગયા. તે સૌને મારી શ્રદ્ધાંજલિ. ડોક્ટર્સ હોસ્ટેલમાં રેસિડેન્ટ ડોક્ટર્સ અને જે અન્ય કર્મશીલો કામ પર હતા એમાંથી પણ 20 કરતા વધારે માર્યા ગયા એવા અહેવાલ છે. તેમને તેમના કુટુંબીઓ પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના. દર્શક મિત્રો, છેલ્લા 2 દિવસથી સતત એક અથવા બીજી ચેનલ પર અને મારી પોતાની ચેનલ રિયલ ડિબેટ પર હું સ્વર્ગસ્થ વિજયભાઈને યાદ કરતો. 1.5 દાયકાના મારા મિત્ર વિજયભાઈમાં એવું શું હતું કે એમના આટલા બધા ચાહકો છે? કદાચ મુખ્યમંત્રી હતા ત્યારે ખબર નહીં હોય કે આટલા લોકપ્રિય છે. તેટલી લોકપ્રિયતા આજે જોવા મળે છે. એમના શરીરના પાર્થિવ અવશેષો અમદાવાદથી રાજકોટ જવા નીકળી ચૂક્યા છે અને રાજકોટમાં સાંજે એમના અંતિમ સંસ્કાર ચારે તરફથી શ્રદ્ધાંજલિનો પૂરો વહી રહ્યો છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે વિજયભાઈમાં એવું શું હતું? હું છેલ્લા 2 દિવસ ઉપરના સમયથી એનો જવાબ શોધતો રહ્યો છું. મને મળી રૂડયાર્ડ કિપલિંગની એક કવિતા, જે મને લાગે છે કે આનો કાંઈક અંશે જવાબ આપે છે. એ કવિતાનું શીર્ષક છે ઇફ. કવિતા કહે છે કે ઇફ યુ કેન ટોક વિથ ધ ક્રાઉડ્સ એન્ડ સ્ટીલ કીપ યોર વર્ચ્યુ, ઓર વોક વિથ ધ કિંગ્સ nor lose the common touch, if neither foes nor loving friends can hurt you, if all men count with you but none too much. દરેક વ્યક્તિ તમારી સાથે અને છતાંય તમારી સાથે કોઈ નહીં. તમે જમીનથી ઉચકાઈ ન જાઓ. રાજા બનો, રાજા સાથે ચાલો, પણ સામાન્ય માણસના સંપર્કમાં રહો. કવિતા આગળ વધે છે, કહે છે કે ઇફ યુ કેન ફીલ ધ અનફર્ગિવિંગ મિનિટ with 60 seconds worth of distance run. Really, after takeoff, that unforgiving minute was filled with 60 or less than 60 seconds worth a distance run. Yours is the earth. તમારી જ આ પૃથ્વી છે અને everything that's in it. અને બધું જ જેમાં છે તે બધું તમારું છે. And which is more, you will be man myself. તમે માણસ બનશો. વિજયભાઈ માણસ હતા. અને એ જ વાત એમે ક્યારેક ગુસ્સો ન ગુમાવે, હસતા ચહેરે વાત કરે. નાના કાર્યકરને પણ કંઈ કહેવું હોય તો હસતા હસતા કહી દે. કોઈને ઠપકો આપવો હોય તો પણ એમની લાક્ષણિકતા પ્રમાણે બધાને અપમાનિત ન થાય, અપમાનિત ન લાગે, ધૂતકારે છે એવું ન લાગે તે રીતે આપે. કિપલિંગ એના માટે કહે છે કે ઇફ યુ કેન કીપ યોર હેડ વેન એવરીબડી અરાઉન્ડ યુ આર લૂઝિંગ ધેર્સ એન્ડ બ્લેમિંગ ઇટ અપોન યુ. તમે તમારું માથું ઠંડુ રાખી શકો જ્યારે તમારી આજુબાજુના બધા એમનો મગજ ગુમાવતા હોય અને આ તારા કારણે થયું કહીને તમારા ઉપર એનું દોષારોપણ કરતા હોય. વિજયભાઈ બહુ જ ક્રુશિયલ સમય, બહુ જ જેને કહી શકાય કે એવા સમય આવ્યા જ્યારે ગુજરાતમાં પાટીદાર આંદોલન ચરમસીમા પર હતું. હાર્દિક પટેલ હોય, અલ્પેશ ઠાકોર હોય, અન્ય પાટીદાર નેતાઓ હોય, બધે જ ઉકળાટ હતો, ગોળીબાર થયો હતો, કેટલાક યુવાનો માર્યા ગયા હતા. ચારે બાજુ ઉકળતા ચરુ જેવી પરિસ્થિતિ હતી. અને એવા સમયે આ શાસનની ધુરા સંભાળનાર વિજયભાઈને
ઘણા લોકો ટીકા કરનારા, ઘણા લોકો કહેનારા, ઘણા લોકો ઉકળાટ વ્યક્ત કરનારા મળ્યા હશે, મળતા હતા, પણ વિજયભાઈએ ક્યારે પણ એમનો મિજાજ ગુમાવ્યો નથી, કોઈને ધૂતકાર્યા નથી, સત્તાની ભાષામાં કોઈ સાથે વાત નથી કરી. એટલે કિપલિંગ કહે છે કે ઇફ યુ કેન ટ્રસ્ટ યોરસેલ્ફ when all men doubt you but make allowance for their doubting too. તમે તમારી જાતમાં આત્મવિશ્વાસ રાખો જ્યારે બધા તમારા ઉપર શંકા કરતા હોય, અને એ શંકા કરવાનું કોઈ કારણ છે એમ માનીને એને સ્વાભાવિક પોતાની મિજાજમાં લઈ લો. ઇફ યુ કેન વેઇટ એન્ડ નોટ બી ટાયર્ડ બાય વેઇટિંગ, વિજયભાઈના માટે અત્યંત સાચો છે. એક સક્ષમ કાર્યકર, પાર્ટીના એક કરતા વધુ વખત મહામંત્રી, પાર્ટીના રાજ્ય એકમના પ્રમુખ, રાજકોટના મેયર, વિજયભાઈ કેટલી રાહ જોઈ, કારણ કે એમનો મતવિસ્તાર જે હતો તે મતવિસ્તારમાંથી વજુભાઈ ચૂંટણી લડતા અને ચૂંટાતા, 7 વખત વિધાનસભામાં ચૂંટાયા. એટલે વિજયભાઈ માટે વિધાનસભામાં જવાનો રસ્તો હતો જ નહીં, કારણ કે એમણે કહ્યું કે હું કદી માગું નહીં, અને આપણું જે શીર્ષસ્થ નેતૃત્વ છે તે જે નિર્ણય લેતું હશે તે બરાબર છે. એટલે એ પંક્તિ કે ઇફ યુ કેન વેઇટ એન્ડ નોટ બી ટાયર્ડ ઓફ વેઇટિંગ, અમર્યાદ સમય સુધી તમે રાહ જોઈ શકો, એ ધીરજના ઉત્તમ દર્શન કાર્યકરોએ વિજયભાઈમાં કરવા જેવા છે. એમણે ક્યારેય માગ નહીં કરી, ક્યારેય આપો નહીં ગુમાવ્યો, ક્યારેય પણ પોતાની નારાજગી વ્યક્ત નહીં કરી. છેવટે નરેન્દ્રભાઈ પણ એ જ મતવિસ્તારમાંથી ચૂંટાયા, વજુભાઈએ રાજીનામું આપ્યું અને વડાપ્રધાન બન્યા. વિજયભાઈ રાહ જોતા રહી ગયા, પછી છેવટે વખત આવ્યો ત્યારે એક સાથે જાણે બધો ધોધમાર વરસાદ તૂટી પડ્યો. પાર્ટીના પ્રમુખ બન્યા, આનંદીબેન પટેલના મંત્રીમંડળમાં કેબિનેટ મિનિસ્ટર બન્યા, અને જોત જોતામાં તો એ સીડીઓ પણ ચડીને મુખ્યમંત્રીની ગાદી પર પહોંચી ગયા. એ વિજયભાઈમાં અદભુત ધીરજ ધરવાની શક્તિ ના હોત તો ક્યાં ના ફેંકાઈ ગયા હોત, કે દુઃખી થઈને એ એક ડિસ્ગ્રન્ટલ્ડ જેને કહેવાય એવા કાર્યકર તરીકે એમ પરિણમ્યા હોત. છેલ્લે કિપલિંગ કહે છે કે ઇફ યુ કેન વેઇટ એન્ડ નોટ બી ટાયર્ડ બાય વેઇટિંગ, થાકી ન જાવ રાહ જોતા, ઓર બિંગ લાઇડ અબાઉટ ડોન્ટ ડીલ ઇન લાઈઝ, તમારા વિશે ભલે જૂઠાણા ફેલાવવામાં આવતા હોય કે વિજયભાઈ આમ ને વિજયભાઈ તેમ, પણ તમે કોઈ દિવસ જૂઠાણું ન ફેલાવો. ઓર બિંગ લાઇડ અબાઉટ ડોન્ટ ડીલ ઇન લાઈઝ, તમે ક્યારેય જૂઠાણું ન ફેલાવો. ઓર બિંગ હર્ટ ઓર બિંગ હેટેડ, તમને કોઈ નફરત કરે, ડોન્ટ ગીવ વે ટુ હેટિંગ, એનાથી ઉશ્કેરાઈ ન જાઓ. એન્ડ યટ ડોન્ટ લુક ટુ ગુડ નોટ ટુ વાઇઝ, છતાં તમે બહુ દયા છો અથવા તો બહુ સારા છો એવો દેખાવાનો ક્યારેય પ્રયત્ન ન કરો. આ ગુણો જે રૂડિયાર્ડ કિપલિંગે એક આદર્શ માણસ માટે જે વર્ણવ્યા છે, અને એ પંક્તિ કે હું માનવી, માનવ થવ તો ગણો, ને ચરિતાર્થ કરી અને વિજયભાઈએ એક એવું ઉત્તમ કાર્યકર્તા તરીકેનું ઉદાહરણ પૂરું પાડ્યું છે કે પક્ષ મારા માટે જે કરશે તે બરાબર. છેવટે હસતા હસતા રાજીનામું ધરી, ભૂપેન્દ્રભાઈને બુકે આપે છે ત્યારે એમના ચહેરા પર જે સ્વસ્થતા છે અને જે ચીર પરિચિત સ્મિત છે, જે આવકાર છે, મને લાગે છે કે બહુ મુશ્કેલ છે એ પ્રકારની એમની વ્યક્તિત્વ, એ પ્રકારનું એમનું વ્યક્તિત્વ આજે કેટલા લોકો એમના પર પ્રેમ વરસાવે છે એમાંથી આપણે જોઈ શકીએ છીએ. વિજયભાઈ એક માણસ હતા, કોઈ માણસ સંપૂર્ણ નથી હોતો, પણ એ નિયર કમ્પ્લીટ, બહુ જ નજદીકથી કહી શકાય એટલા માનવીય ગુણો ધરાવતા એક વિરલા હતા. ખૂબ નાની શરૂઆત, બાળપણમાં જ રંગૂનમાંથી રાજકોટ આવીને પરિવાર વસ્યો, અને ત્યાર પછી સતત એ કામ કરતા ગયા. વિદ્યાર્થી આગેવાન તરીકે એમણે બહુ મોટું નામ કાઢ્યું. પૂર્ણકાલીન કાર્યકર તરીકે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના એમણે વિદ્યાર્થીઓના પ્રશ્નો સમજ્યા, રજૂઆત કરી, એમાં કામ કર્યું. એટલે વિજયભાઈ આમ જોઈએ તો ધરાતલના માણસ હતા. એમને સામાન્ય માણસની મુશ્કેલીઓ શું છે, એની તકલીફો શું છે,
કયા પ્રકારની મુશ્કેલી એમના છોકરાઓ અભ્યાસ કરે છે ત્યારે વેઠે છે. આ બધાનો જાત અનુભવ હતો અને સાથે સંવેદના. એમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ભારતીય જનતા પાર્ટી અને જૈન શાસનના જે ઉપદેશ છે એને જાણે આત્મસાત કર્યા હતા. અને એટલે ભારતીય જનતા પાર્ટીના એક અદના મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ ની છાપ ઉપસી. એ છાપ ભલે લોકો તમને હયાતીમાં ન કહેતા હોય. રવિશંકર મહારાજ, પૂજ્ય રવિશંકર મહારાજ, જેમના હાથે ગુજરાતની સ્થાપનાનો દીપક પ્રગટ્યો, એમણે કહ્યું છે કે મરદ માણસના વખાણ મસાણે થાય. મરદ માણસના વખાણ મસાણે થાય. માણસ કેવો હતો કે કેવો નહીં એ કેવું એના ગયા પછી જ ઉચિત રહે. આજે એ કેવો હતો કે કેવો નહીં એ કહેવાઈ રહ્યું છે, એ વર્ણવાઈ રહ્યું છે, એ વ્યક્ત થઈ રહ્યું છે. અને જ્યારે એક સામાન્યમાં સામાન્ય માણસ, એમની સાથે વર્ષોથી કામ કરનાર ડ્રાઈવર હોય, સ્કૂલમાં સાથે ભણીને પછી વેપારી એસોસિએશનના પ્રમુખ બનેલ વ્યક્તિ હોય કે અન્ય મિત્રો હોય, સહજતાથી સાહજિકતાપૂર્વક જીવીને વિજયભાઈ અમર થઈ ગયા. મારી અને રિયલ ડિબેટના અમારા સાથીઓ તેમજ અમારી ચેનલને દિવંગત વિજયભાઈને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ. પરમ કૃપાળુ પરમાત્મા એમને પોતાની પાવન જ્યોતમાં સમાવી રહે એવી પ્રાર્થના અને બેન અંજલિબેન તેમજ પરિવારને મારી સંવેદના. ઓમ શાંતિ શાંતિ શાંતિ.